કોણ? આણે ગઈકાલે બધામાં મોકલ્યું ગાડીઓ કે દીદું ઝૂકી જાય. તારી 7 પેઢી આવે ને 7 પેઢી આ નહીં ઝૂકે. હું મારું જીવન ન્યોછાવર કરી દઉં જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા. મને ખબર છે કે તું 2, 4, 5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા, એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં. તને પૂછવું હોય તો પૂછી લેજે આ કોડીનારના કટેલને ને શાસ્ત્રીને. સુપ્રીમ કોર્ટ સુધી અમે છેલ્લો નતો એને. અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે, તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ. મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય. મારા છોકરાઓને પછી શાંતિ. પાડી નાખ, જેટલું હોય એટલું કાઢી નાખ. મારા બાપાએ મને ખૂબ આપ્યું છે. મારે તને કેવું છે પણ હું તને કઈ પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે. અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે. વાર છે હવે આ ભાઈના જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ. અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રચપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ. આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને જીતો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી. 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગજની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. એ લૂંટતા હું રોકવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું. આપ બધાને યોગ્ય લાગે તો મારા ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલનમાં આપ બધા પણ જોડાજો. આવનારા દિવસોમાં હું સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેનું એક આંદોલન ચલાવવાનો છું. અને અત્યારે તો માત્ર ને માત્ર આ જિલ્લા કલેક્ટર ઉપર જ મારું કામ કેન્દ્રિત છે, એની હું વાત કરવા માંગુ છું. વેરાવળમાં તમે જોઈ હશે, ચોપાટી જોઈ છે, દરિયા કિનારે નવી ચોપાટી બની. આ ચોપાટીના કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું. ચોપાટીમાં કોન્ટ્રાક્ટરે કામ મોડું કર્યું તો એની પેનલ્ટી આવી. પેનલ્ટી એટલે કેટલી? 1 કરોડ રૂપિયાની પેનલ્ટી આવી. આ પેનલ્ટી ક્યાં જમા થાય? ગુજરાત સરકારના ખાતામાં જમા થવી જોઈએ. એના બદલે આ ભાઈએ 60-40 નો ભાગ પાડી લીધો. 60% પોતે રાખ્યા ને 40% કોન્ટ્રાક્ટર. આના પછી આવે છે આપણા જિલ્લામાં કેટલી મોટા ઉદ્યોગ ગૃહો છે. જીએસસીએલ છે, સિદ્ધિ સિમેન્ટ છે, અંબુજા સિમેન્ટ છે. આ બધી સિમેન્ટની અને પથ્થરોની, રેતીની રોયલ્ટીનું જે ફંડ આવે એને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય.
આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આ જ્યારથી આ ભાઈ અહીંયા આવ્યા છે ત્યારથી આજ દિવસ સુધીમાં 3 વર્ષના અંદાજિત 30 કરોડ રૂપિયા જેવું મિનરલ ફંડ એને પોતાના લાગતી વળગતી એજન્સીઓ ઊભી કરીને એને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. એની પણ અમે અહીંયાથી તપાસ માંગીએ છીએ. આ માટે આજ ફંડના અમલીકરણ અધિકારી જે પણ હોય, અમલીકરણ અધિકારી ઉનાના પ્રાંત હોય કે પછી સોમનાથ જિલ્લા હિસાબની એક મહિલા અધિકારી હોય, આ બધાને ડરાવી ધમકાવીને આ અધિકારીએ એમની સહીઓ લઈને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અને એને પુરવાર કરવા માટે હું એમને પડકાર ફેંકીને કહું છું કે મારી સામે કોર્ટમાં આવે. આના મારી પાસે જે આધાર પુરાવા છે ને એ હું કોર્ટમાં રજૂ કરવાનો છું. કોર્ટમાં આ જ અધિકારીની કચેરીમાં પુરવઠા વિભાગમાં કામ કરતો આ જ અધિકારીના સમગ્ર જિલ્લાના વહીવટદાર તરીકે કામ કરતો જામલો દર મહિને 15 લાખ જેવી રકમ કેમાંથી આપે છે ખબર છે? સસ્તા અનાજ ની દુકાનો વાળા પાસેથી, મધ્યાહન ભોજનના યોજનાના અનાજમાંથી અને આંગણવાડી યોજનામાંથી, કે જે ગરીબોના મોઢે અનાજ જાય છે. ગરીબોના મોઢે અનાજ સરકાર અને આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોને મફત રેશન આપે છે. એ રેશનના કારોબાર કરવાની છૂટ આપીને એમાંથી પણ મહિને 15 લાખ રૂપિયા લે છે. ગરીબોના મોઢે જતા કોળિયામાંથી ખાનારો માણસ કેવો હોય ને એ પ્રજાએ વિચારવાનું છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર દરિયા કિનારા ઉપર ચાલતી જેટલા પણ કામો હોય એમાં સૂત્રાપાડા જેટી હોય, વેરાવળ જેટી હોય, માઢવાડ જેટી હોય, આ બધા કોન્ટ્રાક્ટર પાસેથી આ પોતે રૂપિયા 3 લાખ જેવો મહિને હપ્તો લે છે. ગીર સોમનાથ જિલ્લાના જેટલા બી ક્રશર પ્લાન્ટ છે, ભરડિયાઓ છે, મારે પોતાને પણ એક છે. આ બેઠો જ રવિ મારી પાસે, સોગંદનામું મને કરી દેવું પડશે. એને પણ મહિને એક પ્લાન્ટ દીઠ આ બધા ક્રશરો વાળાએ એક પ્લાન્ટ દીઠ મહિને 1.5 લાખ રૂપિયા આ જિલ્લા અધિકારી આપે છે. આવી જ રીતે નદીના રેતીના સપ્લાયરો હોય કે કોઈ પણ મિનરલ આવતું હોય ગીર સોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશે ને એટલે આ ભાઈનો પોતાનો ટેક્સ લાગી જાય. મારે તમને કહેવાનું છે મિત્રો કે આપણા ગામમાં એક બેલું કેટલામાં મળતું? પેલા કેટલા રૂપિયામાં? 30 રૂપિયામાં. અત્યારે કેટલામાં મળે છે? 70 રૂપિયા. આ 20 રૂપિયાનો ટેક્સ છે ને આ ભાઈનો ટેક્સ છે, જિલ્લા અધિકારીનો ટેક્સ છે. આને ગરીબોના મકાન માટે રેતી હોય, કાંકરી હોય, પથ્થરો હોય, કોઈને છોડતો નથી. એની આખી ટીમ એને છૂટી મૂકી છે અને લોકો પાસેથી જેવી રીતે જ્યાંથી પણ હાથમાં આવે એવા પૈસા ભેગા કરી છે. તમને થોડા સમય પહેલા તમને ખ્યાલ આવ્યો હશે, પ્રાસલી યાર્ડમાંથી સસ્તા અનાજનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડનું શું થયું? આ જાહેર પ્રજા તમારી પાસે, જાહેર અધિકારી તરીકે અમે હિસાબ માંગીએ કે તમે આમાં શું કર્યું? કાદુભાઈ નામના વેપારી અને મુકેશ રૂપારેલ નામના વેપારી, તમે એક કલેક્ટર દરજ્જાના માણસ થઈને તમે આ બિચારાઓને બધાને રાત આખી માર્યા, ધમકાવ્યા, ધરાર કબૂલાતો લેવડાવી અને કેટલા રૂપિયા લીધા? તમને બધાને એમ થાય કે આને શું 90 લાખ રૂપિયા. આવડો મોટો તોડ કોઈ ગીર સોમનાથના જિલ્લાના ઇતિહાસમાં કોઈ એ નહીં કર્યો હોય એવડો આને તોડ કર્યો. 90 લાખ રૂપિયા. આની પણ અમે સરકાર શ્રી પાસે તપાસ માંગીએ છીએ. ઉના મુકામે મેં તમને તેલના કૌભાંડની વાત કરી.
એમાં પણ એના બે વહીવટદાર જામલો ને લો પીઠારો. આ પીઠારો એટલે શું હે તમારો? જોરથી બોલો બધા નંબર એમ ઓળખી ગયા? આ જામલો તો આપણી જે નોકરી કરી ગયો છો અહીંયા ત્યારે 1000 રૂપિયા ભેગા કરી ગયો. આ ભાઈએ આ તેલ કૌભાંડ માંથી પણ 25 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. મિત્રો મારે એટલા માટે કેવું છે આ બધું કે આવા ભ્રષ્ટ અધિકારીને હજુ તો એના જાજા બાકી છે. આમાં વેરાવર રેન કંપનીની સામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ એને સીલ કર્યો તો તમે વાંચ્યું હશે છાપામાં. એ સીલ ખોલવાના અને પેટ્રોલ પંપ ચાલુ કરવાના પણ 15 લાખ લીધા. ગીર સોમનાથમાં આવેલા ઉદ્યોગ ગૃહો એમને લીઝનું કામ હોય, જમીનોનું કામ હોય, આ બધા પાસેથી એને કરોડો રૂપિયા ઉઘરાવીને પોતાના ઘર ભેગા કર્યા છે. આની પણ અમે તપાસ માંગીએ છીએ. અને આનાથી પછી સારી વાત કહું, આમાં બધી સાંભળજો, સરકારી અધિકારીઓ ખાસ સાંભળજો. બિચારા મહેનત કરે, તલાટી, સર્કલ, નાયબ મામલતદાર અને આવલી કહેવત નથી, માલ ખાય મદારીને આ બધા નાના અધિકારીઓ પાસે સહી સિક્કા કરાવે, નોટો લખાવડાવે અને માલ સીધો પોતે કટકટાવે છે. હવે હું તમને કહું, આ બધાય મને પૂછતા હોય કે આપણા કોડીનારમાં પેલા મકાન કેટલામાં મળતું, એક મકાન કે પ્લોટ કેટલા મળતો? 8 થી 10 લાખ ને અત્યારે તમને શું ભાવમાં પ્લોટો મળે છે? શું કામ? મિત્રો મારે આપને કેવું છે કે આ ભ્રષ્ટ અધિકારીએ ગામડામાં કોઈ પણ ખેતીની જમીનમાં તમે બિન ખેતી કરવા જાઓ તો એ 40 રૂપિયા મીટરે ભાવ લે છે. આ અમારા બાપ દાદાએ બનાવેલી જમીનો છે, અમારા બાપ દાદાની મહેનતના પરસેવાની જમીન છે. એમાં તું મીટરે 40 રૂપિયા મારા ભાઈ શેના માટે લે છે? ભગવાન તને વેલાહાર સદબુદ્ધિ આપે, અને જો એ સદબુદ્ધિ એને ન આવે તો ભાજપની અમારી દિલ્હીથી લઈને ગુજરાતની સરકાર પણ આને બરાબર ભાન કરાવી, એને ભાન અપાવે અને એને અમને કહીએ. અમારે તો બીજું કાંઈ નથી કેવું, હજી પછી વાત કરું. શહેરી વિસ્તાર હોય, શહેરી વિસ્તારમાં 80 રૂપિયા ભાવ મીટરના. આપણે પ્લોટ મોંઘા થઈ ગયા, મકાન મોંઘા થઈ ગયા, એની પાછળ મૂળમાં કારણ આ ઉચ્ચ અધિકારીનો ભ્રષ્ટાચાર છે. મિત્રો ભ્રષ્ટાચાર. આ મંચ ઉપરથી હું તો નરેન્દ્રભાઈને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું છું કે આપ અમારી વચ્ચે મધ્યસ્થી કરીને આ અધિકારીને કહો ને કે આમાં અમને 50% રાહત અપાવે. એને એમ છે એને ગાંધીનગર સુધીના પર ફોટ ખખડાવી લીધા. મેં તમને કહ્યું એમ કે મને આ કાર્ય કરવા માટે મને પ્રજાએ પ્રેર્યો છે. એટલા માટે પ્રેર્યો છે કે એને એમ કે મને જિલ્લામાં કોઈ રોકતું નથી, ટોકતું નથી. દરેક સરકારી કર્મચારીઓને દબાવી ધમકાવીને પોતે ક્યાંય સહી ન કર્યો એટલો હોશિયાર માણસ. પેલા પોલીસમાં હતા, પછી આમાં આવ્યા, એટલે એમને બધી બાકીની બધી આવડત તો એની પાસે હોય જ. આરોપીઓને, બિચારા વેપારીઓને, ખેડૂતોને, લીઝ ધારકોને ધમકાવવા, ડરાવવા. એને એવું હતું કે હું આનું આમ કરી લઉં, આનું તેમ કહી લઉં. પણ મારે તમને કેવું છે કે જે મારા સોમનાથ જિલ્લાના ગરીબ ખેડૂતોની, ગરીબ મકાન માલિકોની, ગરીબ ઝૂંપડામાં રહેનારા લોકોના મકાનો અને રસ્તાઓને, પોતાના ખેતરોના નારિયેળી આંબાઓ તોડી રહ્યો છે. હું આ જાહેર મંચમાંથી ગુજરાત સરકારને અને રાજકોટ કલેક્ટર શ્રીને હું વિનંતી કરું છું કે ન્યારી ડેમ ઉપર આદિરાજ ફાર્મ કરીને આ માણસનું, આ અધિકારીનું ફાર્મ આવેલું છે. એ ડેમના HFL એરિયાની અંદર આવેલું છે.
આની ઉપર જો એ પગલાં નહીં લે, અમે અરજીઓ પણ કરવાના છે. આ બધામાં આની વિગતવાર અમે આરટીઆઈ પણ કરી રહ્યા છે, આરટીઆઈ થી માહિતી પણ મેળવી રહ્યા છે. અને પછી પણ જો સરકાર પગલાં અધિકારી પર નહીં લે તો અમારે ના છૂટકે હાઈકોર્ટનો આશરો લેવો પડશે. અમે હાઈકોર્ટમાં જશું. હું અહીંયાથી વિનંતી કરું છું રાજકોટ કલેક્ટર સાહેબને કે ન્યારી ડેમ ઉપર આવેલા આદિરાજ ફાર્મ ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર આવેલું હોય તો આની પર આપ પગલાં લેવા અમારી વિનંતી છે અને જાહેર મંચ ઉપરથી માંગણી છે. આની અરજી પણ હું આપને આપું છું. આનાથી આગળ વધીને મિત્રો હું તમને કહું છું કે આપણે પોલીસ ખાતા મોટરસાયકલ લઈને આપણા છોકરા નીકળે બહાર, આપણા છોકરા મોટરસાયકલ લઈને બહાર નીકળે તો શું પૂછે પોલીસ વાળા? ભાઈ શું પૂછે? લાયસન્સ છે? ફોન કરો તો આવી ખબર છે તમને કઈ? આપણે મોટરસાયકલ લઈને આપણો છોકરો નીકળે અને એની પાસે શું ન હોય તો લાયસન્સ ન હોય તો દંડ કરે ને. હું ગુજરાત મરીન પોલીસને પણ કહું છું, કોસ્ટગાર્ડને કહું છું, પોર્ટ વિભાગને કહું છું કે આ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આવડી મોટી માછીમારીની બોટ ચલાવવાની પરવાનગી કોણે આપી? એ શું બોટ ચલાવી શકે? આ બોટ એને ચલાવી છે ને એના વિડીયો અમારી પાસે છે. જો આની લાયસન્સની જરૂરિયાત રહેતી હોય તો હું જાહેર મંચમાંથી કહું છું કે જેના કાર્યક્ષેત્રમાં આવતું હોય એ કાર્યક્ષેત્રવાળા કામ કરે અને એમને પૂછે કે તમે આ બોટ તમારી પાસે કયું લાયસન્સ હતું કે કયો અધિકાર હતો એનાથી ચલાવી છે. એની વિડીયો પણ હું પ્રસિદ્ધ કરવાનો છું. એને હું કહું છું કે મારા વિરુદ્ધ કોર્ટમાં જાય, ઉચ્ચ અધિકારીને કહું છું મારા વિરુદ્ધ તમે કોર્ટમાં આવો, હું કોર્ટને તમામ પુરાવા આપીશ. એટલા માટે કહું છું કે મારી પાસે જાત બધા એફિડેવિટો ને બધું આવી ગયું છે. હું ડરતો નથી. હજી તો બંદૂકના લાયસન્સ વાળી વાત તો રહી જાય છે. તમારે રિવોલ્વર જોતી હોય ને તો આ ભાઈને મળો, લાયસન્સ વાળીઓ 15 લાખ લે, પણ 15 લાખ એક લાયસન્સના 15 લાખ. સમજાય તમને મારી વાત? પણ જે પોતે સત્તાના નશામાં હોય ને, સત્તામાં નશામાં હોય ને એને એમ છે. અને અહીંયા આપણા તાલુકામાં પણ ઘણા ફોટા પડાવે ભેગા, પણ ફોટા તમારે પડાવવા પડે. હું તો કોડીનારનો, ખુદ કોડીનારનો હું અમિતાભ છું. લોકો મારી હારે ફોટા પડાવે, મારે કોઈ હારે ફોટા પડાવવાની જરૂર નથી. મારી પ્રજાના દિલમાં વસેલો દીનું છે. તમને હું એક સરસ મજાનો એક મધ્યપ્રદેશનો એક દાખલો આપવા માંગુ છું. મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટરને એક ટ્રક ડ્રાઈવર પર ગુસ્સો આવી ગયો, ગુસ્સો. અને ખીજાઈને કહ્યું તું શું કરી શકીશ, તારી ઓકાત શું છે? તો એ ડ્રાઈવરે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો. આ સામાન્ય ડ્રાઈવરે જવાબ આપ્યો, આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. આ તો લડાઈ છે કે અમારી કોઈ ઓકાત નથી. જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું? ફરીથી બોલું, યાદ રાખો, લખી લો. આ તો લડાઈ છે, અમારી કોઈ ઓકાત નથી. જ્યારે ઘઉંના ગોડાઉન ભરાઈ ગયા ત્યારે ઝાડને તમે પૂછો છો કે પાંદડાઓએ શું આપ્યું? જો ચિરાગો સે જલતી રોશની है वो हमसे है. દેશને આ લાલ પીળી લાઈટોએ શું આપ્યું? મિત્રો સમજાય ને બધું? આમાં આ સામાન્ય લોકોની વિનમ્રતા છે. તો મારે કેવું છે કે હું ગાંધીજીની સ્કૂલ સ્થાપેલી સ્કૂલ શારદા ગ્રામનો વિદ્યાર્થી છું, આજીવન ખાદીધારી છું. યાદ રાખજો મિત્ર તમે કે તમારે જેટલા છેડા લગાડવો એટલા લગાડી લો. તમારે ગાંધીનગરથી જેટલું મારી પર દબાણ કરાવવું એટલું કરાવી લો.
હું મારું રાજકારણ અને જાહેર જીવન છોડી દેવું પડે તો હું છોડી દઈશ. મારી પ્રજાની વચ્ચે રહીને પણ તમને હું નહીં છોડું મારા ભાઈ, નહીં છોડું. હમણાં જ થોડા દિવસની અંદર મારી મીડિયા એજન્સી હું અહીંયા બનાવું છું, મારી પોતાની 15 તીરંદાજ કે જેને જર્નાલિઝમ કર્યું હોય એવા 15 યુવાનોને મારી ટીમમાં હું સામેલ કરવાનો છું. અને આ કલેક્ટર દિવસ દરમિયાન ક્યાં જાય છે, એના વહીવટદારો ક્યાં જાય છે, મારી પ્રજાને કોઈ કનડે કે પરેશાન કરે એની ઉપર એની મારી ચાપતી નજર રાખવાનો છું. હું આપ બધાને કહું છું, આ મારા અહીંયાના મંચ મારફત ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રજાજનોને કહું છું કે આ એક તમારો નિડર અને નિર્ભય ભાઈ એવો છે કે મેં આની પાછળ આટલો અવાજ ઉઠાવ્યો છે. તમારી કોઈ પાસેથી આ જિલ્લા કલેક્ટરની કચેરીમાંથી કોઈ પણ પૈસા માંગે કોઈ પણ વાતના, તો કમસે કમ મને ફોન કરજો, મને માહિતી આપજો. એના એક હવે તમને દરરોજ તમારા મોબાઈલમાં ગીર સોમનાથ જિલ્લાની બિનખેતી જમીનના ભાવ દરરોજ ઓલા કેમ પેલા આંકડાના ભાવ આવતા વરલીના, એમ હવે દરરોજ હું તમને ભાવ મારા મોબાઈલથી મોકલીશ. મારા ગ્રુપમાં તમે બધા જોડાઈ જાઓ. હું તમને ભાવ મોકલીશ કે આજે 140 છે, આજે 80 છે, 70 થયો, 50 થયો. આ 80 અને 40માં 2 દિવસમાં જ ફેરફાર આવી જશે. આ 80 અને 40માં બે ગ્રામ્ય વિસ્તારમાં સસ્તું થઈ જાય ને શહેરમાં થઈ જાય. હું ફરી વખત કહું છું કે આ ગાયકવાડી ગામ છે, ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું, આ બાજુ ફિરંગીઓ હતા દીવમાં, અને આ કારડિયા રાજપૂત સમાજ અહીં અખંડ અને અમર. અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી લઈએ. અમે લોકો આજે બી કહીએ છીએ કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય, અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં. હું એટલા માટે કહું છું કે આ ભ્રષ્ટાચારી આત્માના શરીરમાંથી જો ભ્રષ્ટાચારનો આત્મા છોડાવું તો મારું નામ દીનું નથી. હું આપ બધાને કહું છું કે મારા ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનમાં આપ બધા જોડાઓ, અને આવા ભ્રષ્ટ અધિકારીને આપણા જિલ્લામાંથી એને બરાબરની પૂરી તપાસ કરીને એને યોગ્ય સજા મળે ત્યાં સુધીની લડાઈમાં આપ બધા મારી સાથે રહો. ફરી વખત સમગ્ર શહેરનો તમામ પ્રજાજનોનો, તમામ સરકારી કર્મચારીઓમાં એ ઉચ્ચ અધિકારી કલેક્ટર સિવાય બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત આપ બધાએ આખી ચૂંટણી દરમિયાન જે પણ મદદ કરી, જે પણ સાથ સહકાર આપ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.